જ્યાં બુલેટિનની સૌથી પહેલા શરૂઆત કરવી છે અસામાજિક પર એક્શન વિશે। અમદાવાદના જોધપુરમાં 3 ગુનેગારોના દબાણો પર કાર્યવાહી થઈ છે। ઓડાની ગોપાલ આવાસ યોજનામાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી થઈ છે। આરોપી કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારના ગેરકાયદે મકાન પર કાર્યવાહી થઈ રહી છે। 520 ચોરસ ફૂટ માર્જિનની સરકારી જગ્યામાં બાંધકામ કરાયું। ત્રણેય આરોપીના ગેરકાયદે મકાન તોડવાની કામગીરી થઈ રહી છે। આરોપી સામે 2 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। એએમસીના એસ્ટેટ વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી ચાલી રહી છે। જોધપુરમાં 3 ગુનેગારો ગેરકાયદે દબાણ દૂર કરાયા હોવાની આ વિગતો। તો જોધપુરમાં 3 ગુનેગારોના દબાણો પર આ કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે। સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું તેને તોડી પાડવામાં આવી રહ્યું છે। એસ્ટેટ વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી દ્વારા આ સમગ્ર જે ડિમોલિશનની કામગીરી છે ચાલી રહી છે। તો ગુનેગારો પર એક્શન લેવાઈ રહ્યું છે ત્યારે તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મિહિર, આપની પાસેથી તમામ વિગતો લેવી છે કે જ્યાં ગુનેગારો પર આ રીતનું એક્શન છે કે જ્યાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે, દ્રશ્યો બતાવજો, કેવા હાલ હલચલ આપ સ્થળ પર ત્યાં જોઈ રહ્યા છો। हिना शहर में जे 2 થી વધુ गुना नोंधायेला होय तेवा गुनेगारोना हवे तमाम बांधकामों जे गैरकायदेसर हशे ते तोड़ी पाडवामां आवशे। वस्त्रालमां जे असामाजिक तत्वोना आतंक बाद जे પડઘા છે તે પડ્યા હતા રાજ્યભરમાં અને ત્યારબાદ ગુજરાતના ડીજીપી થી લઈ અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા જે ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તે પૈકી તમામ જે ગુનેગારો હોય તેના હવે દરરોજ અલગ અલગ જે ગેરકાયદેસર બાંધકામ હોય તે તોડી પાડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો છે જોધપુરના કે જ્યાં આગળ ગોપાલ આવાસ આવેલું છે અને ત્યાં આગળ સરકારી જે જગ્યા છે ત્યાં આગળ આ આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કર્યું હતું। જે આ ગેરકાયદેસર દબાણ છે અત્યારે હાલ દૂર કરવામાં આવી રહ્યું છે। આરોપી કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમાર જે સંબંધી છે અને આ ગુનેગારોએ જે બાંધકામ છે કે જે સરકારી જગ્યા ઉપર દુકાન બનાવી દીધી હતી, સાથે જ આખું એક ઘર છે તે બનાવી દીધું હતું। એટલે આ આરોપીઓના જે તમામ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। આ ત્રણેય આરોપીઓ સામે 2 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને અનેક વખત પાસા સુધીની કાર્યવાહી છે તે પણ થઈ ચૂકી છે। એટલે આ આરોપી અહીં જે આવાસનું જે યોજના છે જે ગોપાલ આવાસ યોજના તેમાં 520 ચોરસ ફૂટના માર્જિનની સરકારી જગ્યા ઉપર આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કર્યું હતું। એટલે હાલ તો સવારથી જ એએમસીના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતના કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે આ આખું આવાસના જે યોજનાના જે ફ્લેટો આવેલા છે તે ફ્લેટની પાછળની જે કોમન દિવાલ હતી ત્યાં આગળ આખું ઘર છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું। એટલું જ નહીં, દુકાન છે કે જે દુકાન પણ એક ઊભી કરી દેવામાં આવી હતી। આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે અને આ જ રીતના અમદાવાદ શહેરના અલગ અલગ જે ગુનેગારો છે કે જે આરોપીઓ છે તેનું તમામ બાંધકામ છે આ રીતના તોડી પાડવામાં આવશે। કારણ કે ગુનેગારોને આર્થિક રીતના જે કાળી કમાણીથી જે આ ગેરકાયદેસર ઊભું કર્યું હોય તે તમામ ગુનેગારોનું તોડી પાડવામાં આવશે। અત્યારે હાલ જે કાર્યવાહી છે તે આ જ રીતના અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહી છે। ત્યારે હાલ જોઈ શકાય છે કોર્પોરેશન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે અત્યારે આનંદનગરના પીઆઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। ભરાઈ સાહેબ છે, સાહેબ કઈ રીતની કામગીરી છે તે ખાસ કરવામાં આવી રહી છે? સાહેબ કઈ રીતની કામગીરી કરાઈ રહી છે? હાલ જે કામગીરીને લઈને કશું નથી બોલી રહ્યા, પરંતુ જે 3 ગુનેગારો જે 3 આરોપીઓ છે તે આરોપીઓના જે મકાન છે તે અત્યારે હાલ તોડવાની જે ગેરકાયદેસર ઊભા કર્યા છે તે કરાઈ રહી છે। અને અહીંના આ જ રીતનું અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ જે કામગીરી છે તે અત્યારે હાલ ચાલી રહી છે। એટલે આવનારા સમયમાં જે મોટાભાગના ગુનેગારો હશે કે જેનાથી કે જે લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ હોય અથવા આવા બુટલેગરો હશે તે તમામ ગુનેગારો સામે આ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। બિલકુલ મિહિર, તમામ વિગતો બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે જે ગુનેગારોએ 2 થી 3
ગુના આચર્યા હશે તેમની સામે ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે. જોધપુરના દ્રશ્યો 3 ગુનેગારોના દબાણો પર કાર્યવાહી થઈ રહી છે. એસ્ટેટ વિભાગ, એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરીથી ડિમોલિશન થઈ રહ્યું છે.